જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમને પણ દરરોજ સાંજે એ જ પ્રશ્ન થાય છે કે રાતના જમવામાં શું બનાવવું? તો ઘરમાં જ રહેલી વસ્તુઓને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી લઈએ આ ટેસ્ટી અપ્પે, અને તે પણ મસાલેદાર સ્ટફિંગથી ભરેલા આ સ્ટફ્ડ અપ્પે. ચલો ઝટપટથી તૈયાર કરી લઈએ. તો અપ્પેનું બેટર તૈયાર કરવા માટે અહીંયા આપણે વાપરીશું સૂજી. તો આમાં તમે કોઈ પણ સૂજી વાપરી શકો છો, અને તે ન હોય તો રવો પણ લઈ શકો છો. 1 કપ સૂજી માટે આપણે 1/4 કપ દહીં લેવાનું છે. દહીં થોડું ખટાશ પડતું હશે તો અપ્પે ખૂબ જ સરસ સોફ્ટ તૈયાર થશે. અને અત્યારે આમાં અડધો કપ પાણી ઉમેરી દઈશું. આગળ પછી જેમ જેમ જરૂર પડે તેમ પાણી ઉમેરતા જઈશું. જો તમે મારા રેગ્યુલર વ્યુઅર છો તો તમને ખબર જ હશે કે હું આવી ઘણી બધી અવનવી હેલ્ધી, ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી તૈયાર થતી રેસિપીઝ શેર કરતી જ રહું છું. તો એ બધી રેસિપીઝ પણ છે મારી ચેનલ પર, જરૂરથી ટ્રાય કરજો. તો બીજા અડધા કપ જેટલું પાણી ઉમેરી આપણે આ રીતે મીડિયમ થીક બેટર તૈયાર કર્યું છે. હવે આને 15 મિનિટ માટે મૂકી દઈએ, અને તેને રેસ્ટ મળે છે ત્યાં સુધી આપણે આનું એકદમ જ મસાલેદાર સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો અહીંયા 6 નંગ બાફેલા બટેટા લીધા છે અને તેને મેશ કરી લીધા છે. હવે જો બાફેલા બટેટા આપણી પાસે હોય ને તો આજની આ રેસીપી બનાવતા બિલકુલ વાર નથી લાગતી. હવે કડાઈમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું. તેમાં થોડીક રાઈ એડ કરીશું, સાથે જ જીરું પણ ઉમેરીશું. અને અત્યારે વઘારમાં જ આપણે વરિયાળી એડ કરીશું અને સાથે જ આખા ધાણા. તો આ બંને વસ્તુઓ તો અચૂકથી ઉમેરજો, આનાથી આપણા જે મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે સરસ રીતે વઘાર આવી જાય ત્યાં સુધી બધી વસ્તુને સાંતળી લઈએ. પછી ચપટી હિંગ ઉમેરી 1/4 કપ અધકચરા વાટેલા સિંગદાણા ઉમેરી દઈશું. આને ફૂડ પ્રોસેસરમાં આ રીતે ક્રશ કરી લેવાના છે. જો મિક્સરમાં કરશો ને તો એકદમ જ આ પાવડર થઈ જશે અને આનો સરસ ક્રંચ કે ટેસ્ટ નહીં આવે. 2 મિનિટ માટે સિંગદાણાને શેકી લઈશું અને પછી આમાં ઉમેરી દઈશું બાફેલા વટાણા. જો તમારી પાસે બાફેલા વટાણા ન હોય તો ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. હવે ચપટી હળદર ઉમેરીશું અને સાથે જ કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડોક ગરમ મસાલો એડ કર્યો છે, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર. જો આમચૂર પાવડર ન હોય તો તેની જગ્યાએ અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આ બધા મસાલાને 1 થી 1.5 મિનિટ માટે સાંતળી લઈએ. અને હવે આ મેશ કરેલા બટેટાને ઉમેરી દઈશું. અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. તો હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ સ્ટફિંગ એટલું બધું ચટાકેદાર બને છે ને કે આનાથી તમે બીજી કોઈ રેસીપી પણ બનાવી શકો છો. હવે મને તીખાશ થોડી ઓછી લાગી રહી હતી એટલે ફરીથી હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ. એટલે હું કાશ્મીરી લાલ મરચું યુઝ કરતી હોઉં છું, એટલે તેમાં તીખાશ થોડીક ઓછી હોય છે. તો આપણું સ્ટફિંગ તો તૈયાર છે. તેને ગેસથી ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું. અને આ બીજી તરફ આપણા બેટરને પણ ચેક કરી લઈએ તો સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે અને બેટર પણ આ રીતે એકદમ ઘટ થઈ ગયું છે. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને અપ્પે ખાવામાં અંદરથી બિલકુલ ડ્રાય ન લાગે તેના માટે 2 ચમચી તેલને ગરમ કરી લઈશું અને તેમાં રાઈ જીરું ઉમેરી દઈશું. અને આમાં હું થોડા કાળા તલ પણ એડ કરી રહી છું. કાળા તલની જગ્યાએ તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો, પણ કાળા તલ દેખાવમાં સરસ લાગે છે એટલે તે ઉમેર્યા છે. હવે ચપટી હિંગ ઉમેરી આમાં તેલ ઉમેરી દઈશું. હવે અપ્પેને એકદમ જ સોફ્ટ બનાવવા માટે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું. આની જગ્યાએ અડધી ચમચી ઈનો પણ એડ કરી શકો છો. આને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો બસ હવે આપણું આ બેટર તૈયાર છે. અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે ઘાટી જ રાખવાની છે. હવે અપ્પે સ્ટેન્ડ લઈ લઈએ અને બધી કેવિટીઝને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે આપણું જે સ્ટફિંગ બનાવ્યું તે પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેમાંથી આ રીતે નાની સાઇઝના બોલ્સ તૈયાર કરીને રાખી લઈશું.
હવે આ નાસ્તો તો એવો છે ને કે ઘરના નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. અને જો આને રાતના જમવામાં પણ તૈયાર કરશો તો બધા પેટ ભરીને ખાઈ શકશે. હવે અપ્પે સ્ટેન્ડને ગેસ ઉપર મૂકી દઈશું અને પોણી ચમચી જેટલું બેટર એડ કરી સ્ટફિંગને આ રીતે આપણે વચ્ચે મૂકી અને ઉપરથી ફરીથી અડધી કે પોણી ચમચી બેટર એડ કરી તેને કવર કરી લઈશું. અને આવી જ રીતે બધી કેવિટીઝમાં બેટર અને સ્ટફિંગ એડ કરી અપ્પે તૈયાર કરી લઈશું. હવે આને ઢાંકીને લગભગ 2 થી 2.5 મિનિટ માટે કૂક થવા દઈએ. અને આની સાઈડ ચેન્જ કરતાં પહેલાં આપણે થોડુંક તેલ આ રીતે બ્રશ કરી લઈશું ઉપરની સાઈડ અને પછી તેને ફેરવી લઈશું. ફરીથી મીડિયમ ગેસ ઉપર આને કૂક થવા દઈએ. તો હવે બીજી સાઈડને કૂક થતાં વધારે વાર નથી લાગતી. તો હવે બંને સાઈડ અપ્પે સરસ રીતે કૂક થઈ ગયા છે. તો તમારે જો વધારે ક્રિસ્પી જોતા હોય તો થોડીક વાર વધારે કૂક કરી શકો છો ઢાંક્યા વગર જ. તો આશા કરું છું આજની આ ટેસ્ટી હેલ્ધી રેસિપી તમને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.